હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ટેક્યોમેટ્રિક સર્વે વિશે ભણીશું. સબ્જેક્ટનું નામ છે એડવાન્સ સર્વેઇંગ, સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ, જશોદાવા પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ. ટેક્યોમેટ્રિક સર્વે, જેનું ગુજરાતીમાં નામ થાય છે આંતરકોણ માપન. આંતરકોણ માપન એ જગ્યા પર યુઝ થાય છે કે જે જગ્યા ઉપર ગ્રાઉન્ડ હોય, ખીણ હોય, પર્વતવાળો વિસ્તાર હોય કે જ્યાં સીધું ડાયરેક્ટ સર્વિંગ ના થઈ શકે, તો આપણે એના માટે કન્ટુર મેપ રેડી કરવો પડે છે. કન્ટુર મેપ રેડી કરવા માટે આપણે ટેક્યોમેટ્રિક સર્વેનો યુઝ કરીએ છીએ. ટેક્યોમેટ્રીનું બીજું નામ છે ટેકીમેટ્રી એન્ડ ટેલીમેટ્રી. લખ્યું છે એ પ્રમાણે કે તેની અંદર એંગ્યુલર સર્વેનો યુઝ થાય છે હોરિઝોન્ટલ અને વર્ટિકલ ડિસ્ટન્સ માપવા માટે. બરાબર. આ મેથડ છે એ બહુ ઝડપી અને ચોકસાઈવાળી છે. જ્યારે રસ્તા તૂટી ગયેલા હોય, ગ્રાઉન્ડ તૂટી ગયેલું હોય, પછી પાણીવાળો વિસ્તાર હોય, એ બધી જગ્યાઓ પર આનો યુઝ થઈ શકે છે. સૌ પ્રથમ તો આનું નામ ટેક્યોમેટ્રી એટલા માટે પાડેલું છે કે એનો ગ્રીક વર્ડ થાય છે ક્વિક મતલબ જલ્દી. બરાબર. એટલે જલ્દીથી સર્વે થઈ શકે એટલા માટે એનું નામ આપ્યું છે ટેક્યોમેટ્રી. બહુ ઝડપી સર્વિંગ થઈ છે એનાથી, અને એકદમ હોરિઝોન્ટલ અને વર્ટિકલ એંગલ આપણે એકદમ પરફેક્ટલી એક્યુરેટલી માપી શકીએ છીએ. તો એના કયા ઉપયોગો છે તેના વિશે જોઈએ. તો એ ડાયરેક્ટ મેથડ છે હોરિઝોન્ટલ અને વર્ટિકલ ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવા માટે. આપણે ટોપોગ્રાફિકલ મેપ બનાવવાનો હોય, બંનેના એલિવેશન અને હોરિઝોન્ટલ ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવાના હોય, પછી ડિફિકલ્ટ ટેરેનની અંદર એનો યુઝ કરવો હોય તે વખતે થઈ શકે. પછી એની બધી વિગતો જે બાકી છે, જે આપણને રીડિંગ મળે છે, એ રીડિંગથી આપણે એની વિગતો ભરી શકીએ છીએ. પછી હાઈવે છે, રેલવે છે, કેનાલ છે, એ બધા સર્વે કરવા માટે ટેક્યોમેટ્રીનો યુઝ થાય છે. પછી કોઈ વસ્તુ આપણે ઓલરેડી માપી ચૂકેલા હોઈએ અને એને આપણે ક્લેરિફાઈ કરવું હોય, ફરીથી એકવાર ચેક કરવું છે કે સાચું છે કે ખોટું છે, એના માટે હાઇડ્રોગ્રાફિક સર્વે કરવો હોય તો કરી શકાય. જે દરિયાવાળો વિસ્તાર છે, નદી કિનારાનો વિસ્તાર છે, એ બધા વિસ્તારની અંદર આપણે ટેક્યોમેટ્રિક સર્વે કરી શકીએ છીએ. સૌ પ્રથમ તો એની અંદર કયા ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થશે એનું એક નામ છે. એક તો આપણું ટ્રાન્ઝિસ થિયોડોલાઇટ, જે 360 ડિગ્રીએ રોટેટ થતું હોય એને ટ્રાન્ઝિસ થિયોડોલાઇટ કહીએ છીએ. થિયોડોલાઇટ, અને એની અંદર એક ડાયાફ્રામ હશે જે ટેક્યોમેટ્રિક સર્વેની અંદર યુઝ થતો હોય છે. સ્ટીડિયા ડાયાફ્રામ છે, એમાં તમે ફિગરમાં જોઈ શકો છો એ રીતના અલગ 6 ફિગર આપેલી હોય છે. એની અંદર આપણે એક અપર, મિડલ એન્ડ લોઅર, આ 3 રીડિંગ લેવાના હોય છે. તમે જ્યારે ટેલિસ્કોપથી જુઓ છો, તમે સામે જ્યારે સ્ટાફ રાખો છો, એ સ્ટાફની અંદર તમને 3 રીડિંગ લેવાના હોય. એ સ્ટાફના તમને જે રીડિંગ બતાડે છે એ રીડિંગમાં તમારે કયા 3 રીડિંગ લેવાના હોય? એક અપર રીડિંગ, મિડલ રીડિંગ એન્ડ લોઅર રીડિંગ. હવે તમે ટેલિસ્કોપની અંદર આવા 6 ટાઈપના તમને દેખાશે. તમે એ રીતના એના રીડિંગ લઈ શકો છો. તમે ફિગર જોશો એટલે તમને આઈડિયા આવશે કે કઈ રીતે અપર, મિડલ અને લોઅર લેવાના હોય છે. તમે જોયું એ પ્રમાણે આ તમારું અપર રીડિંગ, આ મિડલ અને આ લોઅર. ઓકે, આ રીતના 3 રીડિંગ લેવામાં આવે છે. હવે એની અલગ 3 રીતો છે કે આપણે રીડિંગ લેવાના હોય છે, કઈ રીતે રીડિંગ લઈએ છીએ. તો એક છે સિમ્પલ એક્સટર્નલ ફોકસિંગ ટેલિસ્કોપ, કે જે આપણે સામે જે બી આપણે સ્ટાફ રાખેલો છે એને ફોકસિંગ કઈ રીતે કરવું, તો એક એક્સટર્નલ ફોકસિંગ આવે છે. પછી એક્સટર્નલ ફોકસિંગ એનાલિટિક ટેલિસ્કોપ, જે તમારો ટેલિસ્કોપ છે અંદર, જેમાં તમે ડાયાફ્રામ જુઓ છો, એને ફોકસિંગ કરવાનો હોય, અને ઇન્ટરનલ ફોકસિંગ હોય છે. આ 3 મેથડ છે: એક્સટર્નલ ફોકસિંગ એનાલિટિક અને ઇન્ટરનલ ફોકસિંગ. ઓકે, આ બધી એની અલગ મેથડ છે. મેં પહેલાં કહ્યું હતું એમ કે આની અંદર 2 કોન્સ્ટન્ટ લીધેલા હોય છે. એક કોન્સ્ટન્ટ છે મલ્ટીપ્લાઇંગ કોન્સ્ટન્ટ, અને બીજો કોન્સ્ટન્ટ છે એડિટિવ કોન્સ્ટન્ટ. મલ્ટીપ્લાય કોન્સ્ટન્ટની વેલ્યુ હંમેશા 100 આવે છે, અને એડિટિવ કોન્સ્ટન્ટની વેલ્યુ હંમેશા 0 હોય છે. એ કોન્સ્ટન્ટ તમે કઈ રીતે મેઝરમેન્ટ કરવાના એ રીતના આની અંદર આપેલું છે.
હવે જે મેં કીધું સામેથી આપણે સ્ટાફના રીડિંગ લેવાના હોય છે, એ સ્ટાફના રીડિંગ તમે કઈ રીતે લઈ શકો છો એની એક ફિગર છે, તમે આ રીતના એને વાંચી શકો છો. જેમ કે અત્યારે તમને દેખાડે છે કે સ્ટાફ 11 ફૂટનો છે, ઉપર 11 લખેલું છે અને વચ્ચે 10 ફૂટ 6 ઇંચની આસપાસ એનું એક રીડિંગ તમને દેખાડે છે. હવે જુઓ, જે 6 અને 7ની વચ્ચે છે ત્યાં તમને ટોટલ બીજા 5 કાપા દેખાશે. એક કાપા વચ્ચેનું ડિસ્ટન્સ છે આપણે 1 સેન્ટીમીટરનું, બરાબર. તો તમે જોશો કે જે આ ડિસ્ટન્સ છે એ તમારું 1 સેન્ટીમીટરનું, પછી પાછું વાઇટ છે એ 1 સેન્ટીમીટરનું, ત્રીજું આવે છે 1 સેન્ટીમીટરનું, એમ વધ્યા રાખશે. તો અહીં 6થી સ્ટાર્ટ થાય તો પછી ઉપર આવે છે 6.1, 6.2, 6.3, 6.4 અને 6.5 દેખાડે છે. એવી રીતના એમ વધતા જશે. એટલે એક બ્લેક કલરની જે પટ્ટી છે એનું આવે છે 1 સેન્ટીમીટર, વ્હાઇટ કલરની પટ્ટીમાં આવે છે પાછું 1 સેન્ટીમીટર, પછી પાછી બ્લેક કલરની પટ્ટી એ 1 સેન્ટીમીટર, વ્હાઇટ કલરની પટ્ટી એ 1 સેન્ટીમીટર. એટલે એવી રીતના ટોટલ તમારા 5 કાપામાં તમે 10 રીડિંગ લઈ શકો છો. ક્લિયર? ટેક્યોમેટ્રિક સર્વે કરવા માટેની 2 અલગ અલગ મેથડ છે. એક મેથડ છે સ્ટીડિયા સિસ્ટમ અને બીજી છે ટેન્જન્શિયલ સિસ્ટમ. સ્ટીડિયા સિસ્ટમ શું કહે છે કે ફિક્સ હેર મેથડ ઓફ સ્ટીડિયા મેથડ અને મૂવેબલ હેર મેથડ. જેમ તમને આગળ કહ્યું એમ કે આપણે ટોટલ 3 રીડિંગ લેવાના હોય છે, અપર રીડિંગ, મિડલ રીડિંગ અને લોઅર રીડિંગ. તો સામે આપણે જે સ્ટાફ લઈએ છીએ, જે પહેલી મેથડ છે સ્ટીડિયા સિસ્ટમમાં જે સ્ટાફ છે એ સ્ટાફને આપણે હલાવીશું, આપણે ટેલિસ્કોપને નહીં હલાવીએ. તો એનું એક નામ છે પહેલી મેથડ ફિક્સ હેર મેથડ. અને બીજું છે બીજી મેથડમાં સ્ટાફને ત્યાંનો ત્યાં સ્થિર રાખવાનો અને આપણે ટેલિસ્કોપને એ પ્રમાણે આગળ પાછળ ઉપર નીચે કરવાનું હોય છે. એટલે પહેલી મેથડ ક્લિયર, ફિક્સ હેર મેથડ, કે જેની અંદર આપણે ટેલિસ્કોપને પરફેક્ટ ફિટ કરી દીધું છે. સામે તમને જે બી સ્ટાફ દેખાય છે એ સ્ટાફને તમારે મૂવ કરવાનો છે. જ્યારે બીજી મેથડની અંદર સ્ટાફને ફિક્સ રાખવાનો છે અને તમારા ટેલિસ્કોપને એ પ્રમાણે મૂવ કરવાનું હોય છે. સેકન્ડ મેથડ છે ટેન્જન્શિયલ મેથડ. હવે આ 2 મેથડો છે એ કયા પ્રિન્સિપલ ઉપર કામ કરે છે એના વિશે જોઈશું. The principle common to all system is to calculate the horizontal distance between 2 points A and B. જે તમારા સ્ટેશન હશે A અને B એના વચ્ચે તમારો હોરિઝોન્ટલ ડિસ્ટન્સ અને વર્ટિકલ ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવાનું હોય છે એ પ્રમાણે. તો મેથડ કઈ રીતના સ્ટાર્ટ થાય છે, લખ્યું છે કે ધ એંગલ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ એટ A known to stored distance along a staff cap at B. ઇન્સ્ટ્રુમેન્ટને તમારે સ્ટેશન A ઉપર રાખવાનું અને સ્ટાફને તમારે સ્ટેશન B ઉપર રાખવાનું અને એ રીતના વર્ટિકલ એંગલ B અને A તમારે માપવાનો હોય છે, બરાબર. હવે આ વસ્તુ લખેલી છે ફિક્સ હેર મેથડ શું છે એ. તો જેમ મેં એમ કીધું કે તમે સ્ટેશન A ઉપર તમારું ઇન્સ્ટ્રુમેન્ટ મૂકો છો, સ્ટેશન B ઉપર તમે સ્ટાફ મૂકો છો, તો તમે એકવાર સ્ટેશન A ઉપર તમારા ઇન્સ્ટ્રુમેન્ટને ફિક્સ કરી દેવાનું અને B ઉપર તમે જે સ્ટાફ મૂકેલો છે સ્ટાફને તમારે હલાવવાનો હોય છે. એ રીતના તમારે એક ફિક્સ ઇન્સ્ટ્રુમેન્ટને ફિક્સ કરી અને એ પ્રમાણે રીડિંગ લેવાના હોય છે. જે બીજી મેથડ સબસ્ટેન્સ મેથડ અને ટેન્જન્શિયલ મેથડ. એની અંદર શું છે, સબસ્ટેન્સ અને ટેન્જન્શિયલ મેથડની અંદર જે તમારા સ્ટીડિયા હેર છે એનો યુઝ નથી થતો. જે તમે ડાયરેક્ટ રીડિંગ લો છો એ જ રીડિંગ તમારે લઈ લેવાનું હોય છે. જેમ ફિક્સ હેર મેથડની અંદર આપણે અપર, મિડલ અને લોઅર રીડિંગ લેતા હતા, એની જગ્યાએ ટેન્જન્શિયલ મેથડ અને સબસ્ટેન્સ મેથડની અંદર ખાલી તમારે એક જ રીડિંગ જે તમને દેખાય છે એ જ તમારે રીડિંગ લેવાનું છે, દેટ ઇઝ મિડલ રીડિંગ. ફર્સ્ટ, અપર, મિડલ અને થર્ડ, લોઅર એ રીડિંગ લેવાનું રીઝન એટલા માટે છે કે આપણને એ ત્રણેયનો એવરેજ કેલ્ક્યુલેટ થઈ શકે. જ્યારે આ 2 મેથડની અંદર કેવું છે કે તમને જે બી રીડિંગ દેખાય છે એ રીડિંગ તમે લઈને જવા દો છો. આનાથી તમે શું કરશો, જ્યારે 3 વાર રીડિંગ મળશે તમે 3 રીડિંગનો એવરેજ લેશો. જ્યારે તમારે અહીંયા એક જ પોઈન્ટ ઉપર 3 રીડિંગ લો છો, તમે 3 રીડિંગનો એવરેજ ફાઇન્ડ આઉટ કરી શકો છો. હવે પહેલું આવે છે એનો જે પ્રિન્સિપલ શું કહેવા માંગે છે એ. તો એક આની જે પ્રિન્સિપલ છે એ આઇસોસ્કેલ ટ્રાયેંગલનો પ્રિન્સિપલ છે કે જે સમરૂપ ત્રિકોણ આપણે કહીએ છીએ એ રીતનો.
હવે તમે જોશો કે આની અંદર તમારા ટોટલ 3 સમરૂપ ત્રિકોણ બને છે, ABO, A1 B1O, A2 B2O. ઓકે, આ રીતના તમારા 3 રીડિંગ બને છે, 3 ત્રિકોણ બને છે. હવે આ ત્રિકોણને શું કર્યું છે જુઓ, તમે આ લખ્યું એની અંદર ફિગરમાં OA એન્ડ OB. મેં જે કહ્યું એ પ્રમાણે 3 રીડિંગ હોય છે, અપર, મિડલ અને લોઅર. તો અહીંયા A છે એ તમારો અપર રીડિંગ છે, C છે એ તમારું મિડલ રીડિંગ છે અને B છે એ તમારું લોઅર રીડિંગ છે. તો OA અને OB જે અપર રીડિંગ અને લોઅર રીડિંગ છે. ઓકે, અને OC છે તમારું મિડલ રીડિંગ છે. હવે જુઓ A2 B2 A1 B1 અને AB એ તમારા સ્ટાફ ઇન્ટરસેપ્ટ છે. સ્ટાફ ઇન્ટરસેપ્ટનો મતલબ અપર રીડિંગ અને લોઅર રીડિંગ વચ્ચેનું ડિસ્ટન્સ. સપોઝ કે તમારું અપર રીડિંગ હોય છે 2.7 અને લોઅર રીડિંગ હોય છે 1.7. તો 1.7 અને 2.7નો જે ડિફરન્સ મળે છે એને તમે ઇન્ટરસેપ્ટ કહી શકો છો, સ્ટાફ ઇન્ટરસેપ્ટ. ઓકે, હવે આ શું કહે છે, જેનો આઇસોસ્કેલ ટ્રાયેંગલનો નિયમ છે એ પ્રમાણે OC2 ડિવાઇડેડ બાય A2 B2. જે આ OC છે એ ડિવાઇડેડ બાય A2 B2. પછી એ રીતના OC1 A1 B1. પછી પાછું એ જ રીતના OCAB. ઓકે, એ રીતનું થશે. હવે તમે એને કોન્સ્ટન્ટ ધારી લો, કોન્સ્ટન્ટ K ઇઝ ઇક્વલ ટુ 1/2 cot બીટા 2. બીટા એ તમે જુઓ જે અપર રીડિંગ અને લોઅર રીડિંગ વચ્ચેનું જે એંગલ બને છે એ એંગલનું નામ આપેલું છે બીટા. ઓકે, તો એ બીટા તમારું કઈ રીતે બનશે, 1/2 cot બીટા બાય 2. જેથી તમને અપર રીડિંગ અને લોઅર રીડિંગ વચ્ચેનું ડિસ્ટન્સ અને એનું જે એંગલ છે તમે એંગલ ફાઇન્ડ આઉટ કરી શકો છો. હવે જો લખ્યું, ઇન એકચ્યુઅલ પ્રેક્ટિસ ઓબ્ઝર્વેશન મે બી મેડ વિથ આઈધર હોરિઝોન્ટલ લાઇન ઓર ઇન્ક્લાઇન્ડ સાઇડ. તમે જે રીતના રીડિંગ લો છો એ રીતના રીડિંગમાં તમે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ અને વર્ટિકલ ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરી. હવે તમે આ ફિગરમાં જોશો તો તમને એક સાઇડ આપેલી છે જેનાથી આપણે હોરિઝોન્ટલ એંગલ ફાઇન્ડ આઉટ કરવાનો છે. આ ફિગર તમને એ રીતના આપેલી છે કે તમે કોઈ પણ ગ્રાઉન્ડ ઉપર જાઓ છો તો એ ગ્રાઉન્ડ તમારું એકદમ પ્લેન છે, મતલબ એકદમ સપાટ છે. એ ગ્રાઉન્ડ ઉપર તમારે રીડિંગ લેવાનું હોય તો તમે કયું રીડિંગ લઈ શકો એ તમને બતાડેલું છે આમાં. હવે જો તમે ફિગર જોશો તો અહીંયા એક જગ્યાએ તમારું ઇન્સ્ટ્રુમેન્ટ ઊભું કરેલું છે અને સામેની બાજુ તમારો સ્ટાફ ઊભો કરેલો છે. ઇન્સ્ટ્રુમેન્ટમાં તમે જોશો કે જે O છે એ તમારું ફોકલ લેન્થ દેખાડે છે કે જ્યાંથી તમારે રીડિંગ લેવાનું છે, અને સામે જે સ્મોલ A અને B છે એ તમારા આઈપીસ છે, અને સામેની બાજુ જે સ્ટાફ કેપિટલ A અને B છે એ તમારા સ્ટાફના રીડિંગ છે. ઓકે, હવે તમે જ્યારે આઈપીસમાંથી જુઓ છો જે સ્મોલ A અને Bમાં છે એ તમારું મેચ થશે ઓપ્ટિકલ સેન્ટર જે ટેલિસ્કોપનું એનાલિટિક લેન્સ ગોઠવેલો છે ત્યાં જશે, અને ત્યાંથી તમે જે બે રીડિંગ લો છો A અને B એ તમને દેખાડે છે. હવે જુઓ આની અંદર તમે અલગ અલગ ટેકનિકલ ટર્મ્સ આપેલા છે એ જોઈ લો. તો અહીંયા જે I છે એ Iને આપણે ઇન્ટરવલ કહીશું. પછી આ બાજુ જે S છે એ Sને સ્ટાફ ઇન્ટરસેપ્ટ કહેવાય. A છે તમારું અપર રીડિંગ છે, C તમારું મિડલ રીડિંગ છે અને B તમારું લોઅર રીડિંગ છે. F1 એ તમારો સ્ટાફ અને ઓપ્ટિકલ લેન્સ વચ્ચેનું ડિસ્ટન્સ દેખાડે છે. F2 છે એ તમારો સ્ટાફ એનાલિટિક લેન્સ જે ઓપ્ટિકલ લેન્સ કહેવાય, ઓપ્ટિકલ લેન્સ અને આઈપીસ વચ્ચેનું ડિસ્ટન્સ દેખાડે છે. F2 છે, આ F1 છે. હવે ટોટલ તમારું જે ડિસ્ટન્સ D તમારે જે ફાઇન્ડ આઉટ કરવાનું છે એ એનાલિટિક લેન્સ અને આઈપીસ વચ્ચેનું જે મિડલ સેન્ટર છે એ મિડલ સેન્ટરથી લઈ અને તમારો સ્ટાફ સુધીનું જે ડિસ્ટન્સ છે એને D કહેવાશે, જે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ છે. હવે એનાલિટિક લેન્સ અને મિડલ લેન્થ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને સ્મોલ d કહેવાશે. બરાબર, આ બધા એના અલગ અલગ ટેકનિકલ ટર્મ્સ તમને આપેલા છે. હવે એની અંદર લખેલું છે જો નીચે, કન્સિડર ધ ફિગર ઇન વિચ O ઇઝ ધ ઓપ્ટિકલ સેન્ટર ઓફ ઓબ્જેક્ટિવ. A, કેપિટલ A, C એન્ડ B એ તમારા 3 પોઈન્ટ છે અલગ અલગ. સ્મોલ B, C એન્ડ A
એ તમારો ટોપ એક્સિયલ એન્ડ બોટમ હેર છે ડાયાફ્રામના. આઈ તમારો ઇન્ટરવલ છે. કેપિટલ એ બી તમારો સ્ટાફ ઇન્ટરસેપ્ટ છે. એફ એ તમારી ફોકલ લેન્થ છે. પછી F1, F2, ડી, કેપિટલ ડી, એમ, બધી જે વસ્તુઓ મેં કીધી એ મિડલ ડિસ્ટન્સ, હોરિઝોન્ટલ ડિસ્ટન્સ, એ બધી વસ્તુઓ છે. હવે તમે આના પરથી જોશો તમારું જે આપણે આઇસોસ્કેલ ટ્રાયેંગલનો પ્રિન્સિપલ છે એના બી તમને દેખાશે F1/F2, જે આ તમારો F1 અને F2 છે. F1 અને F2 એના ડિવાઇડેડની અંદર F1/F2 ઇઝ ઇક્વલ ટુ S/I. S/I કઈ રીતના આવ્યો? આ તમારો F1, આ તમારો F2, એટલે F1/F2. તો આ તમારો જે S છે F1 માટેનો S અને F2 માટેનો I, તો F1/F2 ઇઝ ઇક્વલ ટુ S/I. ઓકે, એ રીતના તમારું દેખાડેલું છે. જે તમારો આઇસોસ્કેલ ટ્રાયેંગલ છે એ જો લખ્યું છે અંદર કે કેપિટલ બી ઓ અને સ્મોલ બી અને કેપિટલ એ ઓ અને સ્મોલ એ ઓપ્ટિકલ સેન્ટરમાંથી પાસ થાય છે. તેથી બે ટ્રાયેંગલ બને છે, એ કેપિટલ એ ઓ બી અને સ્મોલ એ ઓ બી. એ બે તમારા ટ્રાયેંગલ સેમ છે, મતલબ આઇસોસ્કેલ ટ્રાયેંગલ થાય છે. એટલા માટે F1/F2 ઇઝ ઇક્વલ ટુ S/I લીધેલા છે. હવે જુઓ, F1 અને F2 એ તમારી ફોકલ ડિસ્ટન્સ દેખાડે છે. તો આપણે એક લેન્સ ફોર્મ્યુલા મૂકીએ, 1/F ઇઝ ઇક્વલ ટુ 1/F2 પ્લસ 1/F1. ઓકે, આ એક તમારું લેન્સ ફોર્મ્યુલા મૂકી છે, જેથી કરીને આપણે F1 અને F2નું ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ થઈ શકે. હવે આખા ઇક્વેશનને શું કર્યું છે કે F1 વડે આખા ઇક્વેશનને ગુણી કાઢ્યું છે. ઓકે, તો હવે અહીંયા જે 1/F છે એમાં તમે F ઇન્ટુ F1 મૂકશો એટલે FF કેન્સલ થશે, એટલે વધશે શું? F1. પછી અહીંયા 1/F2 છે, ત્યાં બી તમે F ઇન્ટુ F1 મૂકશો એટલે શું થયું? F1 ઇન્ટુ F/F2. અને અહીંયા F ઇન્ટુ F1/F1 મૂકશો, F1 કેન્સલ થશે તો શું વધશે? F. તો તમારું ફાઇનલ ઇક્વેશન શું બને છે? F1 ઇઝ ઇક્વલ ટુ F1/F2 ઇન્ટુ F પ્લસ F. ઓકે, હવે શું કીધું છે કે આપણું જે આઇસોસ્કેલ ટ્રાયેંગલના પ્રમાણે F1/F2 ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળ્યું હતું? S/I. તો અહીંયા આપણે F1 અને F2ની જગ્યાએ S/I ની વેલ્યુ મૂકીશું. ઓકે, તો શું થશે તમારું ઇક્વેશન? F1 ઇઝ ઇક્વલ ટુ S/I ઇન્ટુ F પ્લસ F થશે. જે તમારું સેમ ઇક્વેશન છે, અહીંયા F1/F2ની જગ્યાએ આપણે શું મૂક્યું? S/I. એટલે તમારું ફાઇનલ ઇક્વેશન એક આ રીતનું મળશે. ઓકે, તો હવે તમારું જે F1નું ડિસ્ટન્સ છે જે ફાઇન્ડ આઉટ કરવાનું છે તમારે, હોરિઝોન્ટલ ડિસ્ટન્સ, તો એ F1 એટલે શું થશે તમારું? કેપિટલ ડી એટલે શું થશે તમારું? F1 પ્લસ ડી, જે આ ઇક્વેશનમાં છે. ટોટલ તમારું આ જે ડીની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે, શું થશે તમારું? F1 પ્લસ ડી, એટલે તમારું ટોટલ કેપિટલ ડી ફાઇન્ડ આઉટ થઈ જશે. ઓકે, તો હવે શું મૂકવાનું? આપણે ટોટલ ડિસ્ટન્સ જે ફાઇન્ડ આઉટ કરવાનું છે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ, એ ડી ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ ડી થશે. તો અહીંયા F1ની વેલ્યુ આપણને શું મળી? S/I ઇન્ટુ F પ્લસ F. તો આપણે એ જ વેલ્યુ મૂકીએ અહીંયા, અને ડીની વેલ્યુ આપણે અહીંયા એમની એમ રાખીશું. શું થશે? એટલે કે બંનેમાંથી કોમન કાઢીએ આપણે F/I. F એટલે ફોકલ લેન્થ અને I એટલે એનો ઇન્ટરસેપ્ટ. ઓકે, તો આ જે ઇક્વેશન હતું આપણું F1 ઇઝ ઇક્વલ ટુ S/I F ઇન્ટુ F, એની જગ્યાએ આપણે F/I ઇન્ટુ S રાખ્યું અને પ્લસ F પ્લસ ડી જે તમારું રહેશે. હવે અહીંયા F/I એને આપણે કોન્સ્ટન્ટ K એઝ્યુમ કરી દીધો છે અને F પ્લસ ડી એને આપણે એડિટિવ કોન્સ્ટન્ટ C એઝ્યુમ કર્યો છે. તો તમારું ટોટલ ઇક્વેશન શું થશે? D ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ S પ્લસ C. અહીંયા જે તમને બે કોન્સ્ટન્ટ આપેલા છે K અને C, એ K એટલે મલ્ટીપ્લાઇંગ કોન્સ્ટન્ટ થશે અને C એટલે તમારો એડિટિવ કોન્સ્ટન્ટ. Kની વેલ્યુ શું આવે છે? તો F/I ફોકલ લેન્થ અપોન સ્ટાફ ઇન્ટરસેપ્ટ, અને C જે તમારો એડિટિવ કોન્સ્ટન્ટ છે એની વેલ્યુ થાય છે F પ્લસ ડી. ઓકે,
હવે જે તમારું મલ્ટીપ્લાય કોન્સ્ટન્ટ છે એ મેં આગળ કીધું એમ એની વેલ્યુ કેટલી થશે 100 અને એડિટિવ કોન્સ્ટન્ટ c ઇઝ ઇક્વલ ટુ f પ્લસ d એની વેલ્યુ કેટલી થશે 0. ઓકે, એટલે આ તમારે યાદ રાખવાનું, મલ્ટીપ્લાઇંગ કોન્સ્ટન્ટ અને એડિટિવ કોન્સ્ટન્ટની વેલ્યુ, મલ્ટીપ્લાઇંગ કોન્સ્ટન્ટની વેલ્યુ 100 અને એડિટિવ કોન્સ્ટન્ટની વેલ્યુ થશે 0. ઓકે, હવે જે આગળનો કેસ હતો એ આગળનો કેસ કેવો હતો કે તમારી ગ્રાઉન્ડ લેવલ છે એ ગ્રાઉન્ડ લેવલ કેવું હતું, એકદમ પ્લેન હતું. ઠીક છે, જ્યાં તમે તમારું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કર્યું. હવે આ ફિગરમાં તમે જુઓ છો એ પ્રમાણે તમારું ગ્રાઉન્ડ લેવલ કેવું છે, ઇન્ક્લાઇન છે, મતલબ આખો એક ઢાળવાળો તમારું ગ્રાઉન્ડ છે. હવે તમારે ઢાળવાળા ગ્રાઉન્ડનું ડિસ્ટન્સ માપવું છે, હોરિઝોન્ટલ ડિસ્ટન્સ અને વર્ટિકલ ડિસ્ટન્સ. તો એ કઈ રીતના ફાઇન્ડ આઉટ થશે એનું આપણે એક ઇક્વેશન જોવાનું છે. એટલે ટોટલ તમારી જેવી સાઇડ હોય એ રીતના તમારે એનું કેલ્ક્યુલેશન કરવાનું હોય. એ ઇક્વેશન પરથી તમારે એનું રીડિંગ ફાઇન્ડ આઉટ કરવાના હોય છે. જો તમારી ગ્રાઉન્ડ લેવલ એકદમ પ્લેન હશે તો આપણે આગળ જોયું ઇક્વેશન d ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ s પ્લસ c. એ ઇક્વેશન ફોલો કરીને તમારી મેથડ કરવાની. હવે આવું ગ્રાઉન્ડ હશે જે તમારું ઢાળવાળું હોય, સ્લોપવાળું હોય, તે વખતેનું ઇક્વેશન જે આવશે એ આપણે આગળ જોઈએ. એ પ્રમાણે ઇક્વેશન ફોલો કરીને તમારી રીડિંગ લેવાના. અને ત્રીજી ગ્રાઉન્ડ લેવલ એવી આવશે કે જેની અંદર ઢાળ હોય, મતલબ એકદમ ડિપ્રેશનની અંદર હોય, તે વખતે તમારે કયા રીડિંગ લેવાના એ રીડિંગ જોઈશું. હવે આની અંદર જુઓ, જે વસ્તુ ઢાળ છે એટલે તમારા બે પોઈન્ટ છે, એક P અને Q. આ તમારો પોઈન્ટ P છે અને આ તમારો પોઈન્ટ Q છે. P અને Q આખો એક ઢાળ તમારે દેખાડે છે. ઓકે, એ રીતના મારું ઇન્સ્ટ્રુમેન્ટ મૂક્યું છે. હવે મારું ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન અહીંયા શું છે, P. સ્ટાફ સ્ટેશન કયો છે મારો, Q. ઓકે, આ મારું ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન P અને આ મારો સ્ટાફ સ્ટેશન Q, કે જ્યાં હું અનુક્રમે મારું ઇન્સ્ટ્રુમેન્ટ અને સ્ટાફને મૂકીશ. અહીંયા જો અમે સ્ટાફને વર્ટિકલ ઊભો રાખેલો છે અને અહીંયા મારું ઇન્સ્ટ્રુમેન્ટ છે થોડુંક ઇન્ક્લાઇન જાય છે એટલે મને એના રીડિંગ પરફેક્ટ મળી શકે. ઓકે, હવે એના અમુક ટેકનિકલ ટર્મ્સ જોઈ લઈએ આપણે. કે જુઓ શું લખ્યું છે. પહેલી જે મેથડ છે, મેથડ શું છે, ડિસ્ટન્સ એન્ડ એલિવેશન ફોર્મ્યુલા ફોર સ્ટાફ વર્ટિકલ અને ઇન્ક્લાઇન સાઇડ. તમે સ્ટાફને વર્ટિકલ ઊભો રાખેલો છે, તમારી સાઇડ કેવી છે, ઇન્ક્લાઇન, મતલબ સ્લોપવાળી અને ઢાળવાળી સાઇડ છે. તો લખ્યું છે P ઇઝ ઇક્વલ ટુ ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન, Q ઇઝ ઇક્વલ ટુ સ્ટાફ સ્ટેશન, M એટલે પોઝિશન ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ, O એટલે ઓપ્ટિકલ સેન્ટર ઓફ ઓબ્જેક્ટિવ. એ રીતના કેપિટલ A, C, B જે તમારે 3 રીડિંગ લો છો એ. સ્મોલ s એટલે તમારો સ્ટાફ ઇન્ટરસેપ્ટ, જે અપર રીડિંગ અને લોઅર રીડિંગ વચ્ચેનું જે ડિસ્ટન્સ મળે એ. I એટલે તમારો સ્ટીડિયા ઇન્ટરવલ. થીટા જે તમે ઇન્ક્લાઇન મળશે એ. L એટલે ટોટલ આપણે એની લેન્થ ફાઇન્ડ આઉટ કરવાની છે. કેપિટલ D એટલે M, Q ડેશ જે થશે E. V એટલે તમારું એનું વર્ટિકલ ડિસ્ટન્સ. H એટલે તમારી હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ. R એટલે એનું સેન્ટ્રલ રીડિંગ જે આપણે મિડલ રીડિંગ લઈએ છીએ. અને બીટા જે બે રીડિંગ વચ્ચેનો જે એંગલ બને છે એને બીટા કહેવાશે. ઓકે, હવે જુઓ એની અંદર આ તમારો બીટા, આ તમારો થીટા. બીટા કયું છે કે જે અપર રીડિંગ અને લોઅર રીડિંગ વચ્ચેનું જે ડિસ્ટન્સ બનશે એને બીટા કહેવાશે. થીટા કોને કહેવાશે કે જે તમારો સેન્ટર રીડિંગ, તમારું સેન્ટર રીડિંગ અને ગ્રાઉન્ડ, સેન્ટર રીડિંગ અને ગ્રાઉન્ડ વચ્ચે જે બને છે એને શું કહેવાશે, થીટા. ઓકે, એટલે આ બે એંગલ વચ્ચે ક્લિયર. બીટા તો અપર રીડિંગ અને લોઅર રીડિંગ વચ્ચેનું જે ડિસ્ટન્સ જે એંગલ બને છે એને બીટા કહેવાશે. અને જે મિડલ રીડિંગ અને ગ્રાઉન્ડ વચ્ચે જે ડિસ્ટન્સ બને છે એને એંગલ બને છે એને શું કહેવાશે, થીટા. ઓકે, M એટલે જે તમારો મિડ પોઈન્ટ હોય છે ટેલિસ્કોપનો એ. અહીંયા O તમારો એનાલિટિક લેન્સ છે. હવે અહીંયા જુઓ બે રીડિંગ દેખાડેલા છે, એક કેપિટલ A, C અને B અને બીજું રીડિંગ છે A ડેશ, C, B ડેશ. એનું રીઝન કેવું છે કે તમે અહીંયા સ્ટાફને વર્ટિકલી મતલબ વર્ટિકલી ઊભો રાખેલો છે, પણ તમને રીડિંગ ના દેખાય ને તમે સ્ટાફને થોડોક ત્રાંસો કરો છો અને તમને રીડિંગ દેખાય તો તમે એ રીડિંગને A ડેશ, C, P ડેશ લઈ શકો છો. આ રીતના અત્યારે તમે સ્ટાફને વર્ટિકલ ઊભો રાખેલો છે પણ તમને રીડિંગ નથી દેખાતું તો તમે સ્ટાફને થોડોક ક્રોસમાં કરો છો જેથી તમને રીડિંગ પરફેક્ટ દેખાય. ઓકે, તો હવે એ જે રીડિંગ થશે A ડેશ અને A વચ્ચે એ રીડિંગ એનું નામ આપણે થીટા. ઓકે,
પછી જે અહીંયા આર છે એ આર તમારો સેન્ટ્રલ રીડિંગ અને ગ્રાઉન્ડ વચ્ચેનું ડિસ્ટન્સ. અહીંયા જે વી છે એ સેન્ટ્રલ રીડિંગ અને ઓવરઓલ ગ્રાઉન્ડ વચ્ચેનું ડિસ્ટન્સ. પછી જે તમારો ક્યુ છે, અહીંયા ક્યુ અને ક્યુ ડેશ વચ્ચેનો ડિફરન્સ શું છે કે તમારી ગ્રાઉન્ડ તો આ રીતની છે, પણ અહીંયા આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટ ઊભું રાખ્યું છે એને પેરેલલ જે આપણે લાઇન બનાવી છે, તો એ બે પેરેલલ વચ્ચેનું જે ડિસ્ટન્સ બનશે એને આપણે ક્યુ અને ક્યુ ડેશ નામ આપેલું છે. ઓકે. પછી અહીંયા તમારું જે ડી છે, ડી એટલે તમારું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઓકે. એટલે આ ફિગર તમારી માઇન્ડમાં ક્લિયર થઈ ગઈ. આ ફિગર પરથી આપણે આગળ શીખવાનું છે કઈ રીતે આને ઇક્વેશન થશે એ. ઓકે. તો સ્ટાર્ટ કરીએ ઇક્વેશન. હવે જુઓ, આપણે આગળ શું કીધું હતું કે બીટા 1/2 cot બીટા બાય 2 એ ઇક્વેશન લઈએ છીએ. હવે અહીંયા જુઓ, જે તમારો બીટા છે, બીટા એ અપર રીડિંગ અને લોઅર રીડિંગ વચ્ચેનો એકદમ મામૂલી એંગલ બનશે. લખ્યું સિન્સ બીટા બાય 2 ઇઝ વેરી સ્મોલ. હવે એંગલ એ ડેશ સી, કયો એંગલ? એ ડેશ સી. અને બીજું બનશે તમારું એ રીતના એંગલ બી ડેશ, બી અને સી. ઓકે. આ તમારે અહીંયા બે ટ્રાયેંગલ બને છે એ જોવાના છે. એંગલ એ ડેશ સી અને એંગલ બી ડેશ સી. બરાબર. લખ્યું છે એપ્રોક્સિમેટલી ટેકન ઇક્વલ ટુ 90 ડિગ્રી. 90 ડિગ્રી રીઝન શું કે તમે આ સ્ટાફને અહીંયા વર્ટિકલી હેલ્ડ કરેલો છે. ઓકે. સ્ટાફ તમારો વર્ટિકલ હેલ્ડ છે, તેમ છતાં તમે એને થોડો ક્રોસમાં કરો છો તો એ ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી જેવો જ થશે. એટલે તમારું રીડિંગ છે, એંગલ બન્યા છે એંગલ એ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ બી ડેશ સી ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. હવે જે તમારા બે ટ્રાયેંગલ થયા એ સી એ ડેશ, બરાબર, એના માટે શું થશે? એસી કોસ થીટા. રીઝન કારણ કે 90 ડિગ્રી પર છે એટલા માટે કોસ થીટા અહીંયા લીધેલા છે. શું લીધું છે કે એ ડેશ સીની વેલ્યુ શું થઈ? એસી કોસ થીટા. એ રીતના એ ડેશ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એસ કોસ થીટા. હવે જુઓ, અહીંયા એ ડેશ સીની વેલ્યુ શું લીધી છે આપણે? અહીંયા એસી કોસ થીટા. એ ડેશ બી ડેશ વેલ્યુ શું આવી? એ બી કોસ થીટા. પણ એ બી એટલે શું થશે તમારો? એ બી, જે આપણો સ્ટાફ ઇન્ટરસેપ્ટ થશે આટલો એસ, બરાબર. તો એ બીની વેલ્યુ આપણે શું લઈ લીધી? અહીંયા એસ લીધી, એટલે એસ કોસ થીટા થશે. આને આપણે નંબર આપી ઇક્વેશન નંબર 1. ઓકે. હવે શું છે કે એ ડેશ બી ડેશ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ ધ લાઇન ઓફ સાઇટ ઓ સી. જે તમારો એ ડેશ બી ડેશ છે એ ઓ અને સીને કેવું છે? પરપેન્ડિક્યુલર છે, જે કીધું એ પ્રમાણે. તો શું છે? તો તમારું ઇક્વેશન કયું બનશે? જે આપણે આગળનું ઇક્વેશન લીધું હતું, તમારી સાઇડ કેવી થઈ હતી? હોરિઝોન્ટલ. અહીંયા બી આ જે ઇક્વેશન પ્રમાણે એ ડેશ બી ડેશ એ તમારું ઓસી પરપેન્ડિક્યુલર થાય છે. તો એના માટે લાઇન ઓફ સાઇટ ઓસી ઇક્વેશન ડી ઇઝ ઇક્વલ ટુ કે એસ પ્લસ સી ઇઝ ડાયરેક્ટલી એપ્લિકેબલ થશે. ઓકે. હવે જુઓ શું છે તમારું? આ એરિયું એમ અને આ સી. ઓકે. તો આખું તમારું થશે અહીંયા ટોટલ ડી. તો એમસી ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા જુઓ એમસી એટલે આપણે અહીંયા શું આપેલું છે? આ મારો છે એમ, આ મારો છે સી. એના માટે આખું ડિસ્ટન્સ કેટલું આપેલું છે મેં અહીંયા? એલ. ઓકે. તો અહીંયા એમસી ઇઝ ઇક્વલ ટુ એલ. હવે એલ માટે શું થશે મારું? કે ઇન્ટુ એ ડેશ બી ડેશ પ્લસ સી. કઈ રીતના થશે એ જુઓ કે આ શું છે મારો? અહીંયા એલ છે. એલ માટે શું થશે મારો? એ ડેશ બી ડેશ અને સી વેલ્યુ થશે એ ડેશ બી ડેશ સીની. ઓકે. અને પ્લસ મારો આવે છે સી. હવે કેની વેલ્યુ શું કહે છે આપણને? એ ડેશ બી ડેશની વેલ્યુ શું કહે છે આપણી? આખી કે ઇન્ટુ એસ ઇન્ટુ કોસ થીટા પ્લસ આ જે સીની વેલ્યુ છે એ તો એવી ને એવી જ, કે ઇન્ટુ એ ડેશ બી ડેશ પ્લસ સીની વેલ્યુ છે. તો આપણે એની જગ્યાએ શું મૂક્યું? કે જે આગળ તમે જોશો એ ડેશ બી ડેશની વેલ્યુ શું આવી હતી આપણી? એસ કોસ થીટા હતી. ઓકે.
કે એની વેલ્યુ એવી ને એવી રાખી એટલે કે ઇન્ટુ એસ કોસ થીટા. આ વેલ્યુ તમને એ ડેશ બી ડેશની વેલ્યુ શું હતી આપણી એસ કોસ થીટા હતી, એટલા માટે એ ડેશ બી ડેશની વેલ્યુ આપણે શું મૂકી એસ કોસ થીટા, કેની વેલ્યુ સેમ રાખી એટલે શું થયું કે ઇન્ટુ એસ કોસ થીટા પ્લસ સી, અને ઇક્વેશન નંબર આપ્યું સેકન્ડ. એટલે આપણું ટોટલ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ ડી ઇક્વલ ટુ એલ ઇન્ટુ કોસ થીટા. હવે એલની વેલ્યુ શું આવી હતી આપણી કે ઇન્ટુ એસ કોસ થીટા પ્લસ સી ઇન્ટુ કોસ થીટા. આ તો એવા ને એવા, આ ખાલી આપણે અહીંયા જે એલની વેલ્યુ છે એ એલની વેલ્યુ આખી આ મૂકીએ અહીંયા. ઓકે, એટલે શું થયું મારું કે ઇન્ટુ એસ કોસ થીટા પ્લસ સી. કોસ થીટા જે અહીંયા હતા એવા ને એવા થયા. તો કોસ થીટાના આખા અંદર મલ્ટીપ્લાય કરી નાખો તો શું થશે મારું ઇક્વેશન ડી ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એસ ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા પ્લસ સી ઇન્ટુ કોસ થીટા. એટલે આ જે ઇક્વેશન મળ્યું એ મારું શું થયું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવા માટેનું ઇક્વેશન થયું છે, જેને ઇક્વેશન નંબર આપણે 1 આપીશું. ડી ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એસ કોસ સ્ક્વેર થીટા પ્લસ સી ઇન્ટુ કોસ થીટા. એ મારું ઇક્વેશન નંબર 1. હવે એ જ રીતના મારે વર્ટિકલ ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવું હોય તો અહીંયા મેં ડી ઇઝ ઇક્વલ ટુ શું લીધા હતા એલ ઇન્ટુ કોસ થીટા. જ્યારે મારે હોરિઝોન્ટલ ફાઇન્ડ આઉટ કરવું તે વખતે મારું કોસ થીટા આવશે, અને વર્ટિકલ ફાઇન્ડ આઉટ કરવું તે વખતે મારું આવશે સાઇન થીટા. ઓકે, તો સિમિલરલી વી ઇઝ ઇક્વલ ટુ એલ ઇન્ટુ સાઇન થીટા. એલની વેલ્યુ શું હતી કે ઇન્ટુ એસ કોસ થીટા પ્લસ સી. ઓકે, એના મલ્ટીપ્લાયમાં આવશે સાઇન થીટા. સાઇન થીટાને અંદર મલ્ટીપ્લાય કરી દઉં તો શું થશે મારું ઇક્વેશન કે ઇન્ટુ એસ ઇન્ટુ કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા પ્લસ સી ઇન્ટુ સાઇન થીટા થશે મારું ઇક્વેશન આવી રહ્યું. હવે જુઓ, એક મેથ્સનો રૂલ છે, કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા હોય તો તમારું ઇક્વેશન થાય છે સાઇન 2 થીટા બાય 2. બરાબર, તો એ જ ઇક્વેશનને મેં અહીંયા એપ્લાય કર્યું તો શું થયું વી ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એસ ઇન્ટુ સાઇન 2 થીટા બાય 2 પ્લસ સી ઇન્ટુ સાઇન થીટા. આને આપણે નંબર આપ્યું ઇક્વેશન નંબર 2. એટલે તમને ટોટલ 2 ઇક્વેશન મળી ગયા. હોરિઝોન્ટલ ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવાનું અને વર્ટિકલ ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવાનું. હોરિઝોન્ટલ ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવાનું ઇક્વેશન શું છે ડી ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એસ કોસ સ્ક્વેર થીટા પ્લસ સી ઇન્ટુ કોસ થીટા. અને વર્ટિકલ ડિસ્ટન્સ વી ફાઇન્ડ આઉટ કરવાનું ઇક્વેશન છે કે ઇન્ટુ એસ ઇન્ટુ સાઇન 2 થીટા બાય 2 પ્લસ સી ઇન્ટુ સાઇન થીટા. ઓકે, આ 2 ઇક્વેશન તમારે હોરિઝોન્ટલ અને વર્ટિકલ ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવા માટે થાય છે. હવે તમે જે ઇક્વેશન ફાઇન્ડ આઉટ થઈ ગયા તમારું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ અને વર્ટિકલ ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવાનું એ ઇન્સ્ટ્રુમેન્ટનું થયું. અને હવે એ રીતના સ્ટાફનો એલિવેશન ફાઇન્ડ આઉટ કરવો હોય તો શું થશે એલિવેશન ઓફ સ્ટાફ સ્ટેશન ઇઝ ઇક્વલ ટુ એલિવેશન ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન જે તમે આગળ ફાઇન્ડ આઉટ કર્યું એ પ્લસ એચ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ પ્લસ વી વર્ટિકલ ડિસ્ટન્સ માઇનસ આર. આર એટલે તમારું સેન્ટ્રલ રીડિંગ. ઓકે, તો આ વસ્તુ તમે ઇક્વેશન મૂકશો એટલે તમને ટોટલ આખાનો એલિવેશન તમને ફાઇન્ડ આઉટ થઈ જશે, જે તમારો ઇન્સ્ટ્રુમેન્ટનો એલિવેશન આવ્યો હતો અને સ્ટાફનો એલિવેશન આવ્યો હતો એ. ઓકે, હવે બીજો કેસ બને છે એ કેવો બને છે કે એંગલ ઓફ ડિપ્રેશન હોય. જે ઉપરનું ઇક્વેશન હતું એ એંગલ ઓફ એલિવેશન માટે હતું અને સેકન્ડ ઇક્વેશન છે એંગલ ઓફ ડિપ્રેશન મતલબ કોઈ ખીણવાળી વસ્તુ કે એના માટેનું હોય. તો શું થશે કે આપણે અહીંયા તે વખતે જે વી પ્લસમાં લીધો હતો તો અહીંયા ડિપ્રેશનમાં તે વખતે વી આવશે માઇનસમાં. ઓકે, તો એના માટેનું ઇક્વેશન શું થયું તો એલિવેશન ઓફ ક્યુ મતલબ સ્ટાફ સ્ટેશન ઇઝ ઇક્વલ ટુ એલિવેશન ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ પ્લસ એચ માઇનસ વી માઇનસ આર. આ ઇક્વેશનનો યુઝ કરીને તમે આખી ફોર્મ્યુલા ફાઇન્ડ આઉટ કરી શકો છો. હવે આ જે બીજી એક તમારી સાઇડ આવે છે આગળની સાઇડમાં તમે જોયું કે તમારો જે થીટા હોય છે સ્લોપવાળો હોય છે, મતલબ તમારી સાઇડ કેવી હતી ઢાળવાળી હતી. હવે અહીંયા જે તમારો ડિપ્રેશન મતલબ થીટા આવશે એ નેગેટિવમાં એટલા માટે કે એ તમારો ખીણવાળો વિસ્તાર છે કે જે તમારે ઉપરથી લઈને નીચેનું રીડિંગ ફાઇન્ડ આઉટ કરવાનું છે. અહીંયા તમારે કેવું હતું ગ્રાઉન્ડ લેવલથી લઈને ઉપરનું રીડિંગ લેવાનું હતું મતલબ સ્લોપવાળું, તો અહીંયા તમારે ગ્રાઉન્ડ લેવલથી લઈને નીચેનું રીડિંગ લેવાનું છે.
ઓકે, તો તમે ફિગર પરથી જોઈ શકો છો કે તમે પી એટલે ગ્રાઉન્ડ ઉપર મૂકેલું છે અને ક્યુ જે તમારો સ્ટાફ સ્ટેશન છે એકદમ નીચેની ખીણવાળી વિસ્તારમાં છે, તમે ત્યાં એક સ્ટાફ મૂકેલો છે. ફિગરને ખાસ સમજજો. ફિગરમાં લખેલું છે એમ જુઓ, આ તમારું પી ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન છે, ક્યુ તમારો સ્ટાફ સ્ટેશન છે. ઓકે, એમ એટલે તમારો જે મિડલ કીધું હતું એ. હવે અહીંયા જુઓ એ સી અને બી એ તમારે શું થશે, અપર રીડિંગ, મિડલ રીડિંગ અને લોઅર રીડિંગ. એ તમારે એ સી અને બી. હવે બીજું શું દેખાડ્યું છે કે તમે અહીંયા ગ્રાઉન્ડ લેવલ નીચે જે ખીણવાળો વિસ્તાર છે ત્યાં ક્યુ મૂકેલો છે, પણ તમે સ્ટાફને થોડો રાખ્યો છે એકદમ ઇન્ક્લાઇનની અંદર. એટલે તમારું ટોટલ થશે ક્યુ ડેશ અને સી ડેશ. કઈ રીતના કે આ તમારો ક્યુ છે, આ એરિયો એ લેવલમાં સીધો જશે. તમારો સ્ટાફ છે કે આ રીતનો, તો આ જે વચ્ચેનું ડિસ્ટન્સ બી આપણે ફાઇન્ડ આઉટ કરવું પડશે. એટલા માટે અહીંયા વસ્તુ થઈ છે ક્યુ ડેશ અને સી ડેશની વેલ્યુ અહીંયા વધે છે. ઓકે, બીજો છે તમારો ઉપરનો થીટા, જે મેં કીધું હતું એમ. આની અંદર કેવું થશે, જે મિડલ રીડિંગ અને ગ્રાઉન્ડ લેવલ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે તે વખતે તમારું રીડિંગ આ જે થીટા બનશે. ઓકે, વી જે તમારું ગ્રાઉન્ડ લેવલ અને સેન્ટર રીડિંગ છે એ તમારું રીડિંગ મળશે વીનું. જે મિડલ રીડિંગ અને એકદમ ગ્રાઉન્ડ લેવલ ક્યુ છે એનું રીડિંગ મળશે, એ આવશે આર કોસ થીટા. અહીંયા કોસ થીટા એટલા માટે આપ્યો છે કે આપણો જે બી સ્ટાફ છે, સ્ટાફને આપણો કેવો રાખ્યો છે, થોડો ત્રાંસમાં રાખેલો છે. હવે ત્રાંસમાં રાખ્યો છે એટલે તમારા બે થશે, એક હોરિઝોન્ટલ અને વર્ટિકલ ફાઇન્ડ આઉટ કરવાનું હોય એટલા માટે. તો અહીંયા શું નામ આપ્યું છે મેં, હોરિઝોન્ટલ છે એટલા માટે આર કોસ થીટા આવે છે. અને નીચે જોજો તમારું જે થોડું વર્ટિકલમાં આવશે તો એ શું નામ આપેલું છે એનું, આર સાઇન થીટા. ઓકે, એ બે તમારા અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ રીડિંગ છે. હવે ટોટલ ડી, મારે ડીની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. એની રીતના મારે વીની વેલ્યુ પણ ફાઇન્ડ આઉટ કરવી છે. ડી એટલે મારું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ અને વી એટલે મારું વર્ટિકલ ડિસ્ટન્સ. ઓકે, હવે નીચે સેમ આપેલું છે કે એલ ઇન્ટુ કોસ થીટા રાખેલું છે. કોસ થીટા કેમ રાખ્યું કે મારે હોરિઝોન્ટલ ફાઇન્ડ આઉટ કરવું છે એટલા માટે એલ ઇન્ટુ કોસ થીટા આવશે. ઓકે, પછી અહીંયા આર કોસ થીટા અને આર સાઇન થીટા એ બી વેલ્યુ તમને આપેલી છે. હવે જોઈ લો તમારી જે સાઇટની ફિગર છે એ કઈ રીતની છે. પી એટલે તમારું જે ગ્રાઉન્ડ ઉપર તમે ઇન્સ્ટ્રુમેન્ટ મૂકેલું છે, અને ક્યુ જે તમે તમારું સ્ટાફ મૂકેલો છે એ વસ્તુઓ. હવે નીચે લખ્યું છે ફિગર શોઝ ધ લાઇન ઓફ સાઇડ ડિપ્રેસ ડાઉનવર્ડ્સ, કે જે તમારી ખીણવાળો વિસ્તાર છે, ડાઉનવર્ડવાળો વિસ્તાર છે, ત્યાં તમે ઇન્સ્ટ્રુમેન્ટ અને સ્ટાફને મૂકેલું છે. હવે ટોટલ જુઓ શું કહે છે કે એમ સી તમારું જે ઇન્સ્ટ્રુમેન્ટનું મિડલ રીડિંગ અને આપણા સ્ટાફનું મિડલ રીડિંગ એટલે થશે એમ સી. એનું એક નામ આપેલું છે એલ. એલ એટલે પાછું જુઓ અહીંયા બી સેમ તમારું આ એમ અને આ સી એકદમ હોરિઝોન્ટલ થઈ ગયું અને આ તમારું થશે વર્ટિકલ પરપેન્ડિક્યુલર. તો સેમ તમે ઇક્વેશન જે આપણે આગળ ફોલો કર્યું હતું એ જ ઇક્વેશન ફોલો કરીશું. આમ કે ઇન્ટુ એસ પ્લસ સી. જે હોરિઝોન્ટલ ડિસ્ટન્સવાળું છે ઇક્વેશન એ આપણું યુનિવર્સલ છે. આપણે એ ઇક્વેશનનો યુઝ કરીને જ આગળની ફોર્મ્યુલા ફાઇન્ડ આઉટ કરવાની છે. હવે તમે જુઓ અહીંયા કે ડી એટલે શું થશે, મારો ડીની વેલ્યુ છે આ ડી એ મારું થશે એમ ક્યુ ડેશ માઇનસ ક્યુ ડેશ સી. એટલે ટોટલ મને આખો ડી મળશે. આખા ડીની વેલ્યુ મારે જે ફાઇન્ડ આઉટ કરવાની છે એ ફરીથી જુઓ, ડી ઇઝ ઇક્વલ ટુ એમ ક્યુ ડેશ માઇનસ ક્યુ ડેશ સી. એટલે ટોટલ મને આખી ડીની વેલ્યુ મળશે. બરાબર છે. હવે જુઓ અહીંયા એમ ક્યુ ડેશ એટલે શું છે, એમ ક્યુ ડેશ એટલે થશે મારો એમ સી ડેશ માઇનસ ક્યુ ડેશ સી ડેશ. ઓકે, હવે એમ સી ડેશની વેલ્યુ શું મળી તે અહીંયા નીચે લખ્યું છે એલ ઇન્ટુ કોસ થીટા અને ક્યુ ડેશ જુઓ એમ સી ડેશની વેલ્યુ શું છે એલ ઇન્ટુ કોસ થીટા. એ રીતના ક્યુ ડેશ સી ડેશની વેલ્યુ શું છે આર સાઇન થીટા. ઓકે, સેમ મળ્યું. ફરીથી જોઈએ
આપણે ટોટલ જે ડીની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે તો શું થશે, ડી એટલે મારું છે આખું એમ ક્યુ ડેશ. ઓકે, એમ ક્યુ ડેશ માટે શું છે મારો એમ સી ડેશ માઇનસ સી ક્યુ ડેશ ફાઇન્ડ આઉટ કરીશ એટલે મને એમ ક્યુ ડેશની વેલ્યુ મળે. હવે એમ ક્યુ ડેશને મેં અલગ અલગમાં ડિવાઈડ કર્યું, એક એલ કોસ થીટા જે એમ સી ડેશની વેલ્યુ છે અને માઇનસ આર સાઇન થીટા જે ક્યુ ડેશ સી ડેશની વેલ્યુ છે. એટલે ઇક્વેશન શું મળ્યું મારું, એલ કોસ થીટા માઇનસ આર સાઇન થીટા. ઓકે, હવે એલની જગ્યાએ હું શું મૂકીશ, કે ઇન્ટુ એસ પ્લસ સી. તો ડી ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એસ પ્લસ સી કોસ થીટા તો હતા એવા ને એવા જ, માઇનસ આર સાઇન થીટા, એને ઇક્વેશન નંબર મેં 5 આપ્યું. ઓકે, હવે એ જ રીતના સેમ વર્ટિકલ ડિસ્ટન્સ વી ફાઇન્ડ આઉટ કરવા માટે એલ ઇન્ટુ સાઇન થીટા. તો એલની જગ્યાએ શું મૂકીશું, કે ઇન્ટુ એસ પ્લસ સીની વેલ્યુ અને સાઇન થીટાની વેલ્યુ. ઓકે, તો જ્યારે મારું ડિપ્રેશનની અંદર હશે તે વખતે ઇક્વેશન શું આવશે, ડી ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એસ પ્લસ સી ઇન્ટુ કોસ થીટા માઇનસ આર સાઇન થીટા. અને વર્ટિકલ ડિસ્ટન્સ વી ફાઇન્ડ આઉટ કરવા માટે એલ ઇન્ટુ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એસ પ્લસ સી ઇન્ટુ સાઇન થીટા. ઓકે, સો ફ્રેન્ડ્સ તમે આ રીતના જે તમારી 3 સાઇડ ભણે, એક તમારી સાઇડ હોરિઝોન્ટલ હોય મતલબ પ્લેન સાઇડ હોય તે વખતનું ઇક્વેશન છે કે ઇન્ટુ એસ પ્લસ સી. પછી બીજી સાઇડ કે જે તમારી થોડી ઇન્ક્લાઇન છે, સ્લોપવાળી સાઇડ છે, તે વખતે તમારે રીડિંગ લેવાના હશે તો તમે રીડિંગ કઈ રીતના લઈ શકો છો એનું ઇક્વેશન, હોરિઝોન્ટલ ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવા માટેનું ઇક્વેશન હતું કે ઇન્ટુ એસ ઇન્ટુ સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ સી ઇન્ટુ સાઇન થીટા એ રીતનું. અને આ તમારું જે ઇક્વેશન જે તમારી ખીણવાળો વિસ્તાર હોય તે વખતે તમારું વર્ટિકલ ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવું હોય, હોરિઝોન્ટલ માટે તો કે એસ પ્લસ સી કોસ થીટા માઇનસ આર સાઇન થીટા. અને વર્ટિકલ ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવા માટે વી ઇઝ ઇક્વલ ટુ એલ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ કે એસ પ્લસ સી ઇન્ટુ સાઇન થીટા. તો તમે આ ઇક્વેશનનો યુઝ કરીને તમારી સાઇટ જેવી પણ હોય એવી તમે સાઇટનો અભ્યાસ કરી શકો છો. હોપ તમે આ 3 ઇક્વેશન અને એની સાઇટ કન્ડિશન સમજી ગયા હશો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.